ચલો નંબર 1 વ્રજ પ્રકાશનનું પેપર નંબર 2 સ્ટાન્ડર્ડનું, અને એ પેપરના અંદર તમને એવું કીધેલું છે સવાલ નંબર 1માં કે એ બરાબર તમને આપ્યું છે એક્સની 3 ઘાત અને વાયનો વર્ગ, અને બીની વેલ્યુ આપી છે તમને એક્સ વાયની 3 ઘાત. હવે રકમમાં તમને ગુસા શોધવા કીધેલો છે, તો ગુસા બંનેમાં જે સામાન્ય હોય એમાં નાની ઘાતવાળું પદ લેવાનું, એ તમારો ગુસા કહેવાય. તો એક્સની 3 ઘાત અને એક્સની 1 ઘાતમાં નાની ઘાતવાળું પદ કયું કહેવાય? એક્સની 1 ઘાતવાળું પદ કહેવાય. એટલે એક્સ ગુણ્યા વાયની 2 ઘાત અને વાયની 3 ઘાતમાં નાની ઘાતવાળું પદ કયું આવે? વાયની 2 ઘાતનું. તો મૂકી દો વાયની 2 ઘાત. બોલો, એક્સ ગુણ્યા વાયનો વર્ગ એક્સ વાય સ્ક્વેર. આ તમારો જવાબ. ઓપ્શન આવશે બી ઓપ્શન. ચલો ત્યાર પછી નંબર 2, રકમમાં એક્સના છેદમાં 3 બરાબર 16ના છેદમાં વાય બરાબર 4, અને તમને કીધું છે એક્સ પ્લસ વાય શોધો. ચલો, એક્સના છેદમાં 3ને પહેલાં 4 સાથે સરખાવો. પછી 16ના છેદમાં વાયને 4 સાથે સરખાવો. તો એક્સ બરાબર 3 ગુણ્યા 4, 4 તાલી 12, એટલે એક્સની વેલ્યુ 12 આવે. ચલો 16 બરાબર વાય ગુણ્યા 4 કરીએ તો 4 વાય. જો વાયને કરતા બનાવો તો ગુણાકારનો 4 ક્યાં જાય? છેદમાં જાય. તો 16ના છેદમાં 4, તો વાય બરાબર ચોકો ચોકો 16, તો વાય બરાબર 4 આવે. અને હવે એક્સની વેલ્યુ મૂકી દો 12 વત્તા વાયની વેલ્યુ 4, એટલે કે રકમમાં તમને એક્સ પ્લસ વાય શોધવા કીધું છે. તો 12 વત્તા 4 કેટલા થઈ જાય? 16 થઈ જાય. તો 16 તમને સેકન્ડ ઓપ્શન આપ્યો છે. ચલો ત્યાર પછીનો દાખલો, નંબર 3, નંબર 3 નંબર 3માં તમને અનંત ઉકેલ ગણનું કીધું છે. તો અનંત ઉકેલ ગણની શરત છે a1ના છેદમાં a2 બરાબર b1ના છેદમાં b2 બરાબર c1ના છેદમાં c2. આ અનંત ઉકેલ ગણની શરત છે. તો ચલો ડાયરેક્ટ આપણે જવાબ તરફ જ જઈએ. આ બી ઓપ્શનની તમે કિંમતો ચેક કરો. રકમમાં 2x પ્લસ 4y બરાબર 8 આપ્યું છે, અને બીજું સમીકરણમાં x વત્તા 2y બરાબર 4 આપ્યું છે. ચલો a1ની વેલ્યુ એક્સનો સહગુણક 2, b1ની વેલ્યુ વાયનો સહગુણક પ્લસ 4, અને c1ની વેલ્યુ પ્લસ 8 ડાબી બાજુ પર આવે તો -8. એવી રીતના જ a2 બરાબર એક્સનો સહગુણક આગળ કંઈ ના હોય તો 1 લેવાનો, b2 બરાબર વાયનો સહગુણક પ્લસ 2, અને c2 બરાબર પ્લસ 4 ડાબી બાજુ પર જાય તો -4.
ચલો ચેક કરી લો સૂત્ર એપ્લાય કરે છે કે નહીં. A1/A2 બરાબર 2/1, B1/B2 બરાબર 4/2, 2 2 4, C1/C2 -8/-4, માઇનસ માઇનસ ગયો 4 2 8. તો તમે ધ્યાનથી જોશો તો દરેકમાં 2 બરાબર B1/B2માં પણ 2, C1/C2માં પણ 2. તો જો દરેકના જવાબ સરખા આવે છે એટલે અનંત ઉકેલની શરત એપ્લાય કરે છે અને એ ઓપ્શન આવે છે બી ઓપ્શન. ઓકે, ચાલો. નંબર 4, એની 25 માઇનસ A25 માઇનસ A20 બરાબર 15. ચાલો, A25નું સૂત્ર A વત્તા 24D, માઇનસનું ચિહ્ન વચ્ચે છે, કાઉન્સમાં A20નું સૂત્ર A વત્તા 19D બરાબર 15. ચાલો, A વત્તા 24D માઇનસનો ગુણાકાર A સાથે કરો તો માઇનસ A, માઇનસનો ગુણાકાર A સાથે કરું તો માઇનસ A, માઇનસનો ગુણાકાર પ્લસ 19D સાથે કરો તો માઇનસ પ્લસ માઇનસ 19D બરાબર 15. ચલો, પોઝિટિવ એ નેગેટિવ એ ગયા. 24Dમાંથી 19D જાય તો 5D બરાબર 15. તો D બરાબર ગુણાકારનો 5 છેદમાં જાય તો 15/5, 5 તાલી 15. તો D બરાબર આવી જાય 3. તો ઓપ્શન આવશે એ ઓપ્શન. બહુ સિમ્પલ દાખલા છે, બરાબર. A25 માઇનસ A20 બરાબર 15 સૂત્ર મૂકીને દાખલા ગણવાના. ચલો, ત્યાર પછીનો સવાલ નંબર 5. સવાલ નંબર 5માં M બરાબર તમને આપ્યો છે 26, મધ્યક X બાર બરાબર તમને આપ્યો છે 36 અને બહુલક Z બરાબર શોધવા કીધું છે. ચલો, સૂત્ર તમારી પાસે છે Z બરાબર 3M માઇનસ 2X બાર. Z બરાબર 3, Mની વેલ્યુ 26 માઇનસ 2, X બારની વેલ્યુ 36. Z બરાબર 26 ગુણ્યા 3 78 માઇનસ 36 2 72. તો Z બરાબર 78માંથી 72 જાય તો 6. ઝેડની વેલ્યુ 6 આવી એટલે ઓપ્શન આવશે તમારો સી ઓપ્શન. ત્યાર પછીનો સવાલ નંબર 6. આ પણ દાખલો આગળ આવી ગયેલો તેવો જ દાખલો છે. રકમમાં તમને 8 અવલોકનોનો મધ્યક x આપ્યો છે એટલે 8 ગુણ્યા x. એમાંથી એક અવલોકન y ને દૂર કરવા કહે છે. દૂર કરવું એટલે માઇનસ કરવું, તો માઇનસ y છેદમાં, ધ્યાન રાખજો કુલ અવલોકનો 8 છે, એમાંથી બાદ બાકી આ જે y દૂર કરવાનું કહે છે તો y પણ એક અવલોકન છે ને. તો કુલ અવલોકન 8માંથી તમારે yનો એક અવલોકનની બાદબાકી કરવાની એટલે 8માંથી 1ની બાદબાકી. ચલો, સાદુરૂપ આપું છું.
8 ગુણ્યા એક્સ 8x માઇનસ વાય છેદમાં 8માંથી 1 જાય તો 7. તો 8x માઇનસ વાય આખાના છેદમાં 7. ઓપ્શન આવશે સેકન્ડ ઓપ્શન. ચલો ત્યાર પછીનો દાખલાઓ. નંબર 7, વર્ગમૂળમાં 5નો વર્ગ વત્તા 1નો વર્ગ કહે છે અને એમ કે જે ખાલી જગ્યા સંખ્યા છે. ચલો સાદુરૂપ આપી દઈએ. વર્ગમૂળમાં 5નો વર્ગ 25 વત્તા 1નો વર્ગ 1 બરાબર વર્ગમૂળમાં 25 વત્તા 1 26 અને આ 26 એ અસમય સંખ્યા છે. 26 કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. ચલો નંબર 8, 2 અંકોની એક સંખ્યાનો એકમનો અંક x છે. 2 અંકોની એક સંખ્યાનો એકમનો અંક x છે. ચલો ધારો કે એકમનો અંક x, દશકનો અંક y છે. તો પહેલાં તો મૂળ સંખ્યા બનાવો. તો મૂળ સંખ્યા તમારી બને, યાદ રાખજો, એકમનો અંક x એટલે એકમ એટલે 1, 1નો ગુણાકાર x સાથે કરો તો x જ આવે, વત્તા દશકનો અંક y, દશક એટલે 10, બોલો 10નો ગુણાકાર y સાથે કરો તો 10y. આ તમારી મૂળ સંખ્યા બની. યાદ રાખવાનું, એકમનો અંક x છે તો 1નો ગુણાકાર x સાથે કરો તો x જ આવે. એકમ એટલે એક સંખ્યા અને દશંકનો અંક એટલે 10 વડે ગુણવાનું. દશંકના અંકને આપણે શું ધાર્યો છે? y. તો 10નો ગુણાકાર y સાથે કરીએ તો 10y થઈ જાય. હવે ધ્યાન રાખજો, x વત્તા 10 કાઉન્સમાં, બોલો yની વેલ્યુ કેટલી કીધી છે લેવા માટે? yની વેલ્યુ 5 લેવા કીધી છે. તો yની જગ્યા પર 5 મૂકી દો. તો x વત્તા, બોલો 10 50 50. તો x વત્તા 50 આ તમારો જવાબ. x વત્તા 50. ચલો ત્યાર પછીનો સવાલ. સમાંતર શ્રેણી. આ પણ સવાલ આગળ આવી ગયો છે. 10, 5, 0 અને -5નો સામાન્ય તફાવત એટલે કે ડી શોધવાનું છે. ડીનું સૂત્ર, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું. તો આ પ્રથમ પદ તમારું a1, આ બીજું પદ તમારું a2. તો ડી બરાબર a2ની વેલ્યુ 5 માઇનસ a1ની વેલ્યુ 10. તો ડી બરાબર 5માંથી 10 જાય તો -5. તો ડીની વેલ્યુ આવે -5. ત્યાર પછી નંબર 10, ચલો નંબર 10માં ત્રિકોણ પી, ક્યુ અને આર આપ્યું છે અને ડીઈએફ એ પીક્યુ, ક્યુઆર અને પીઆરનો મધ્ય બિંદુ છે. તો ચલો પીક્યુનો મધ્ય બિંદુ ડી, ક્યુઆરનો મધ્ય બિંદુ E અને પીઆરનો મધ્ય બિંદુ F. આ આપણે ધોરણ 9માં કોન્સેપ્ટ આવતો હતો. હવે એમ કીધેલું છે કે ડીઈએફ સમરૂપ હોય
તો કયા ત્રિકોણથી સમરૂપ થાય? હવે બહુ ધ્યાનથી જોવાનું, એકદમ ધ્યાન. ચલો, આ જે ડી છે ને, ડી, એ ડી એટલે તમારા માટે આર કહેવાય. ડીનો સામેની બાજુ એટલે તમારા માટે આર કહેવાય. ત્યાર પછી ઈ માટે સામેની બાજુ શું કહેવાય? તમારા માટે પી કહેવાય. ઈની સામે શું છે? પી. અને એફ માટે સામેની બાજુ તરીકે શું આવે? ક્યુ. યાદ રાખજો, ડી માટે આર આવે, ઈ માટે પી આવે, એફ માટે ક્યુ આવે. તો ડી ઈ એફ એ સમરૂપ થશે આર પી ક્યુને. કોને સમરૂપ થશે? આર પી ક્યુને સમરૂપ થશે. ચલો, નંબર 11. હવે નંબર 11માં તો અંતઃસૂત્ર જ વાપરવાનું છે. ધ્યાનથી જોઈ લો. બિંદુ એ ઉગમ બિંદુ તરીકે 0 0 કંઈક આપેલું છે, અને બિંદુ બી તમને આપ્યું છે -5 અને 12. જોઈ લો. વચ્ચેનું અંતર શોધવા કીધું છે. ચલો, શોધી નાખો. AB² બરાબર કૌંસમાં x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. આ તમારો x1, આ y1, આ x2, આ y2. ચલો, AB નો વર્ગ બરાબર x1 ની વેલ્યુ 0 માઇનસ x2 ની વેલ્યુ -5 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y1 ની વેલ્યુ 0 માઇનસ y2 ની વેલ્યુ 12 આખાનો વર્ગ. AB નો વર્ગ બરાબર 0 માઇનસ માઇનસ પ્લસ 5 આખાનો વર્ગ વત્તા 0માંથી 12 જાય તો -12 આખાનો વર્ગ. તો AB નો વર્ગ બરાબર 0 વત્તા 5 5 આખાનો વર્ગ વત્તા -12 આખાનો વર્ગ. ચલો, AB નો વર્ગ બરાબર 5નો વર્ગ 25 વત્તા -12નો વર્ગ 144. તો AB નો વર્ગ બરાબર 25 વત્તા 144 169. તો AB બરાબર વર્ગ સામે જઈને વર્ગમૂળ બની જાય. તો AB બરાબર વર્ગમૂળમાં 169. તો AB બરાબર, બોલો, વર્ગમૂળમાં 169 કોની વેલ્યુ કહેવાય? 13ની વેલ્યુ કહેવાય. કોની વેલ્યુ કહેવાય? 13ની. 13નો વર્ગ 169 થાય. ઓકે, ચાલો. ત્યાર પછીનો સવાલ. ત્યાર પછીનો સવાલ કહે છે, ઓગસ્ટ માસમાં 5 શુક્રવાર આવે. ચલો, ઓગસ્ટ મહિનાના કુલ દિવસ આવે 31. એમાંથી બાદબાકી કરવાના 28 છેદમાં 7 વાર. 31માંથી 28 જાય તો 3 છેદમાં 7. આ 28 એટલે આખા મહિનામાં 4 અઠવાડિયા ગુણ્યા 7 વાર. બરાબર, જવાબ આવે 3/7. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ. તેરમો સવાલ. P1 અને P2 અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો ગુસા 1 થાય. વિધાન સાચું. યાદ રાખવાનું કે કોઈ પણ અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ આવે ને, એનો ગુસા હંમેશા 1 જ થાય. ચલો, નંબર 14. n ઘાત બહુપદીને n+1 શૂન્ય હોય છે. વિધાન ખોટું. આ પણ સવાલ આગળ આવી ગયો છે. યાદ રાખવાનું, n ઘાત બહુપદીને n શૂન્યો હોય. કેટલા શૂન્યો હોય? n શૂન્યો હોય. n+1 આવે નહીં. ચલો, ત્યાર પછી 15મો સવાલ. નીચેની આવૃત્તિ વિતરણનો બહુલક્ય વર્ગ 30 થી 40 છે. હવે બહુલક્ય વર્ગ 30 થી 40 એ નક્કી કેવી રીતના થાય? તો આવૃત્તિમાં મોટામાં મોટું પદ કયું છે?
તો કે 38 છે મોટામાં મોટું પદ. હવે એ 38નો વર્ગ તમે જો તો 30 થી 40 જ છે, એટલે વિધાન સાચું છે. મોટામાં મોટી આવૃત્તિનો વર્ગ 30 થી 40 આવે છે, એટલે વિધાન સાચું છે. ચલો નંબર 14, પી ઓફ ઈ બરાબર 0.05 આપ્યું છે અને તમારે ઈ નહીંની સંભાવના 0.95 આપી છે. ચલો ચેક કરી લેવાનું. તમને પી ઓફ ઈ બારની સંભાવના રકમમાં શોધવાની કીધી છે, મીન્સ કે સંભાવના આપી દીધેલી છે 0.95, તો ચેક કરી જોવાનું. આપણે પી ઓફ ઈ બાર શોધી નાખો. સૂત્ર તો છે જ, પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. ચલો પી ઓફ ઈની વેલ્યુ 0.05 વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. ચલો પ્લસ 0.05 ડાબી બાજુ પર જાય, સોરી જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય. તો પી ઓફ ઈ બરાબર આ એક એમના એમ જ પ્લસ 0.05 જમણી બાજુ પર જાય તો માઇનસ 0.05. ચલો જમણી બાજુ પર લઈ જઈએ તો પી ઓફ ઈ બરાબર એકમાંથી 0.05ની બાદબાકી કરો તો 0.95 આવે. તો વિધાન તો સાચું જ છે, કે રકમમાં પણ તમને 0.95 જ કીધું છે, એટલે વિધાન સાચું છે. ચલો ત્યાર પછીનો સવાલ, રકમમાં કીધું છે પી અને ક્યુ એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0ના શૂન્ય હોય તો પી વત્તા ક્યુની કિંમત શોધો. બહુ સિમ્પલ છે. એવું સમજીને ચાલો કે પી એટલે તમારો આલ્ફા, ક્યુ એટલે તમારો બીટા. તો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર પૂછે છે અને એ પણ દ્વિઘાત બહુપદી માટેનું. તો બોલો દ્વિઘાત બહુપદી માટેનું આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું આવે? -b/a. તો આ આલ્ફા એટલે તમારો પી, બીટા એટલે તમારો ક્યુ. તો બોલો પી પ્લસ ક્યુનું સૂત્ર શું બની ગયું? -b/a. આ તમારો જવાબ. ઓનલી આલ્ફા અને બીટાને પી અપોન ક્યુ સ્વરૂપમાં લેવાનું છે. ઓકે, એટલે જવાબ તમારો -b/a આવે. ચલો ત્યાર પછીનો દાખલો ધ્યાનથી જોવાનું બધાએ જ, બરાબર. રકમમાં 18 નંબરમાં રકમમાં તમને એવું કીધેલું છે કે બે ત્રિકોણ છે એબીસી અને પીક્યુઆર. એની પરિમિતિ આપી છે 1/18 અને 1/12. આ 18 એ ત્રિકોણ એબીસીની પરિમિતિ છે અને 12 એ ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ છે. તો ચલો સૌથી પહેલાં તો આપણે છે ને આકૃતિ દોરી દેવાની કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ અને આર એ કે સમરૂપ ત્રિકોણો છે. હવે પરિમિતિમાં ત્રિકોણ એબીસીની પરિમિતિ 18 આપી છે અને પીક્યુઆરની પરિમિતિ 12 આપેલી છે. હવે એમાં એવું કીધું છે કે પીક્યુનું માપ જો 5 હોય, આ પીક્યુ તમારો 5 હોય તો એબી બરાબર કેટલો? બહુ સિમ્પલ છે. તમે મને કહો ત્રિપુટી તમને આવડે? તમારા પાસે પીક્યુ છે, બરાબર છે. તમારા પાસે અહીંયા 5 આપ્યો હોય, રાઈટ, અને આખા પીક્યુઆરની પરિમિતિ આપી હોય તમને. તમે મને કહો, ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી દાખલો કરવાનો છે. શોર્ટમાં પતાવી દઈશ દાખલાને મેં, બરાબર. ધ્યાનથી જોજો. આ પીક્યુ તમારો 5, આ ક્યુઆરને આપણે 12 તરીકે લઈ લઈએ
તો ત્રિપુટના સ્વરૂપમાં PR તમારો કેટલો થઈ જાય? 13, 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, તો 144 વત્તા 25 169 એટલે 13નો વર્ગ થઈ જાય. એટલે PR બરાબર તમારો 13 આવી ગયો. હવે ધ્યાનથી જોજો, અહીંયા BC તમારો 18 લઈ લઈએ આપણે. ચલો તો AB શોધવાનું. જોજો એકદમ સિમ્પલ સૂત્ર વાપરવાનું છે. AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. ચલો AB શોધવાનું છે. PQ 5, BC 18, QR 12. સાદુરૂપ આપી દઈએ. આ 6 તાલી 18 અને 6 દુ 12. તો AB ના છેદમાં 5 બરાબર 3 ના છેદમાં 2. તો AB બરાબર છેદનો 5નો ગુણાકાર 3 સાથે કરો તો પદ બને 5 ગુણ્યા 3 આખાના છેદમાં 2. તો AB બરાબર 5 તાલી 15 છેદમાં 2. તો AB બરાબર 15ના અડધા કેટલા થાય? 7.5. તો આ એવો તમારો AB. ABની વેલ્યુ 7.5 આવે. કેટલી આવે? 7.5. સિમ્પલ સૂત્ર વાપરવાનું. BC તરીકે તમારે 18 લઈ લેવાનું, QR તરીકે 12 લઈ લેવાનું. ઓકે. અને PQ તો તમને 5 આપ્યો જ છે, તમારે ઓનલી AB શોધવાનું છે. ચાલો ત્યાર પછીનો દાખલો. આના પછીનો દાખલો પણ તમને પૂછાઈ ગયેલો છે એકવાર પાછો આગળ. 19મો સવાલ. રકમમાં UI બરાબર XI -20 છેદમાં 10. યાદ રાખજો, આ 20 એટલે તમારો ધારેલો મધ્યક A કહેવાય અને છેદમાં 10 એટલે વર્ગ લંબાઈ H. તમારે UIનું સૂત્ર ખબર જ છે. UIનું સૂત્ર શું આવે? XI - A છેદમાં H. આ એટલે ધારેલો મધ્યક એટલે તમને 20 આપ્યું છે. વર્ગ લંબાઈ H એ 10 આપી છે. અને એના સિવાય રકમમાં તમને સિગ્મા FI પણ આપેલું છે. એ આપ્યું છે 30 અને સિગ્મા FI તમને આપ્યું છે 40. ચલો x બાર બરાબર રકમમાં પદ વિચલનના સૂત્રની વાત કરે છે. તો સૂત્ર A વત્તા સિગ્મા FI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. ચલો x બાર બરાબર, બોલો ધારેલા મધ્યક એની કિંમત કેટલી? 20. સિગ્મા FIની વેલ્યુ કેટલી? 30. સિગ્મા FIની વેલ્યુ 40. વર્ગ લંબાઈ H કેટલો આપ્યો છે? 10. ચલો આ 0 ને આ 0 ગયા. આ 15 દુ 30 અને અહીંયા 2 દુ 4. તો 2 2 ગયા. તો પદ તમારું બને x બાર બરાબર 20 વત્તા અંશમાં બચ્યો 15 છેદમાં બચ્યો 2. તો x બાર બરાબર 20 વત્તા, બોલો 15ના અડધા કેટલા થાય? 15ને 2 વડે ભાગો તો 7.5 થઈ જાય. તો x બાર બરાબર 20 વત્તા 7.5 કરીએ તો 27.5. આ તમારો જવાબ કેટલો આવે? 27.5. ચાલો ત્યાર પછીનો દાખલો. રકમમાં કીધું છે પ્રયોગની તમામ
પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો છે? બાળકો, થિયરી સ્ટેટમેન્ટ છે, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થાય. કેટલો? 1 થાય. ચલો, ત્યાર પછીનો સવાલ. રકમમાં ત્રિઘાત બહુપદી કીધું છે. ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, સૂત્ર આવે -b/a. ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળાનું સૂત્ર -b/a. 21માનો ઓપ્શન આવે સી. ચલો, 22મું. ત્રિઘાત સમીકરણ માટે શૂન્યનો ગુણાકારનું સૂત્ર તો આવે -d/a. -d/a. 22માનો ઓપ્શન આવે બી. ચલો, નંબર 23. બે પાસાને એકસાથે ઉછાળતા. બે પાસાને ઉછાળવાની વાત કરે છે તો કુલ પરિણામની સંખ્યા આવે 36. યાદ રાખજો, બે પાસાને એકસાથે ઉછાળવાની વાત કરે છે તો કુલ પરિણામની સંખ્યા આવે 36. 23માનો જવાબ એ ઓપ્શન. અને સિક્કાને 3 વાર ઉછાળવાની વાત કરે છે. જો સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા આવી જાય 8. સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા કેટલી આવે? 8. 24માં ઓપ્શન બી આવે. તો આવી રીતના તમે એસક્યુ કરી શકો છો.